મિત્રો, પ્રજા સત્તા સુપ્રત નથી કરતી હોતી. પ્રજા જવાબદારી સુપ્રત કરતી હોય છે. અને પ્રજા બરાબર કસોટીએ કસતી હોય છે. બરાબર નાણી જોતી હોય છે, તાણી જોતી હોય છે. અને પછી પ્રજા ચુકાદો આપતી હોય છે. લોક હૃદયમાં કમળ એ જગ્યા બનાવી છે. લોક હૃદયમાં કમળ પ્રસ્થાપિત થયું છે. એ કમળના વિકાસને માટે અનેક લોકોએ પોતાના લોહી પસીના સિંચ્યા છે. અને ત્યારે જનતા જનાર્દનના દિલમાં આ કમળે જગ્યા બનાવી છે. મિત્રો, જે લોકો રાજનીતિના પંડિતો છે, આજ નહીં તો કાલ જે લોકો નિષ્પક્ષ ભાવે દેશના રાજનીતિની ચિંતા કરતા હશે, રાજનીતિક જીવન પણ લોકતંત્રમાં અત્યંત મહત્વનું જીવન અંગ છે. અને એના મહાત્મ્યને સમજીને તત્કાલીન લાભાલાભ, સિદ્ધિ, પ્રસિદ્ધિ એનાથી ઉપર ઉઠીને જે દિવસે વિચાર કરશે એમને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તપસ્યાની નોંધ લેવી પડશે. મિત્રો, રાજનીતિમાં એમ કહેવાય છે કે ભાઈ બધા લેવા આવતા હોય છે, અને જો તમે વહેંચો નહીં તો કોણ શું કરવા કરે, એવી એક પરંપરાગત માન્યતા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવા વિચારનારા લોકોના મોં પર તમાચો મારીને પુરવાર કરે કે ભારત માતાની જય સિવાય કશું જોઈતું નથી. ભારત માતાની જય સિવાય કંઈ જોઈતું નથી. નહીં તો કેવી કેવી વાર્તાઓ આપણે સાંભળી છે કે બોર્ડ કોર્પોરેશનમાં મૂક્યા નહીં, બસ હવે ભાજપ પતી જશે, કોઈ કાર્યકર્તા કામ નહીં કરે. આ એ લોકોના માપદંડ છે જેમને વહેંચી ખાવાની ટેવ પડી ગઈ હતી. જે લોકો આપવા ટેવાયેલા છે એમના માપદંડ નથી હોતા. મિત્રો, લોકો એમ પણ કહેતા હતા કે નગરપાલિકા, કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આટલા મોટા પાયા પર જૂના કાર્યકર્તાઓને ટિકિટ ન આપીને નવા કાર્યકર્તાઓને ટિકિટ આપી આ પાર્ટીમાં ભયંકર બળવો થઈ જશે. મિત્રો, સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી એક નિષ્ઠ, એક મુસ્ત બનીને એ વિજય વાંટો ફરકાવ્યો અને તાજો ભૂતકાળ છે. અને એક કાર્યકર્તા હોય એડી ચોટનું જોર લગાવી અવરોધનો મુકાબલો કરીને અપપ્રચારની આંધી સામે મક્કમતાને ડગલે પગલે દર્શન કરાવ્યા. ફરી એક વાર વિજય વાંટો ફરકાવ્યો છે. એ કાર્યકર્તાઓનું મૂલ્યાંકન પરંપરાગત રાજકીય કાર્યકર્તાઓના ત્રાજમાં નહીં તોલી શકાય. આ વિચારનિષ્ઠ કાર્યકર્તાઓની ફોજ છે, આ સમર્પિત કાર્યકર્તાઓની ફોજ છે. લેવા માટે નહીં, આપનારાઓની
સેના છે. એમ્બિશન માટે નહીં, મિશનને માટે નીકળેલા લોકોની આ સેના છે. અને તેથી જ આછકલા મૂલ્યાંકન કરનારાઓ, ગરમા ગરમ મસાલા પીરસનારાઓ એમની રેન્જમાં બેસતો નથી. એમની ક્ષમતા બહાર ન હોય છે. અને તેથી આ પ્રકારની માનસિકતા ધરાવનાર સૌને માટે, એમના અજ્ઞાન માટે આપણે ઉદાર બનવું પડે. અને આપણે કોશિશ કરવી પડે આપણા વ્યવહારથી કે એમની જ્ઞાન વૃદ્ધિ થાય. સત્માર્ગે આવવા માટેની ઈશ્વર એમને શક્તિ આપે. આપણા માટે આ જ માર્ગ હોઈ શકે. આ સિવાય બીજો કોઈ માર્ગ ન હોઈ શકે. કોઈ આપણને બરાબર જાણતું નથી કે જેટલો દોષ એનો છે એના કરતા વધારે આપણો છે કે આપણે આપણી વાત એના સુધી પહોંચાડીએ. મિત્રો, જનતા જનાર્દનના દિલમાં પહોંચાડે, પ્રજાએ પણ સ્વીકાર્યા. મિત્રો, આપણે ત્યાં કહેવાય છે ઊંઘતાને જગાડવો સહેલો છે, જાગતાને જગાડવો મુશ્કેલ છે. અને જાગતો હોય છે ત્યારે જ કે જ્યારે આ ગુજરાતની જનતાએ જે રીતે ગઈકાલે કમાલ કર્યો, કમાલ કરો તો પલ એ જાગી જાય. પલ જાગી જાય. મિત્રો, ધારાસભા પક્ષની જયારે બેઠક કરીશું ત્યારે મારી અપેક્ષાઓ, મારી કલ્પના, આપની અપેક્ષાઓ, આપની કલ્પના, એનો વિચાર વિમર્શ જરૂર થશે. પણ પ્રજાને શું જોઈએ છે એનો આપણને અંદાજ આવી ગયો છે. અને મિત્રો, જનતા જનાર્દનના આશીર્વાદ મળે ત્યારે નિશ્ચિત થાય છે આ જ રસ્તો સાચો છે. એષઃ પંથા, આ જ માર્ગ. એષઃ પંથા, આ જ માર્ગ છે. એ માર્ગને બદલે પ્રતિબદ્ધતા સાથે આપણે કામ કર્યું. મિત્રો, આપણે બધા કામ કરીએ, દરેકની પોતાની કાર્યશૈલી છે. ઈશ્વરે દરેકની પોતાની રુચિ, પ્રકૃતિ, પ્રવૃત્તિ આપેલી છે. અને દરેકની રુચિ, પ્રકૃતિ, પ્રવૃત્તિ બાબતમાં ભિન્ન મત હોઈ શકે. અને મત સ્વાભાવિક પણ હોઈ શકે. પરંતુ આપણે બધા સંગઠનને વરેલા લોકો છે. હું નથી જાણતો મિત્રો કે આવા શુભ અવસરે બીજા કોઈ વિષયને મારે સ્પર્શ કરવો જોઈએ જ નહીં, પરંતુ મને લાગે છે કદાચ આનાથી બીજું વધારે સારું કોઈ ફોરમ ન હોઈ શકે.